શું કહે છે રાકેશભાઈ? મજા આવો સાહેબ. ક્યાંથી આવો છો? જાફરાબાદ. જાફરાબાદ. હા સાહેબ. શું તકલીફ હતી, વાત કરો સાહેબ. મારે ગાદી ખસી ગઈ હતી. તકલીફ શું થતી હતી? તકલીફ સાહેબ હલવામાં તકલીફ, હાલાતું નહીં, બેસાતું નહીં, સુવાતું નહીં, કંઈ થતું જ નહીં સાહેબ. હું બહુ દવાખાના સાહેબ ફર્યો, ભાવનગર જઈએ, અમદાવાદ, મહુવા, રાજુલા, પેલા સ્ટાર્ટ તો જાફરાબાદ, બરાબર, બધા દવાખાના ફરી લીધું. બધી કર મને ઓપરેશનનું જ સાહેબ કીધું. ફરજિયાત ઓપરેશન કરવું પડશે. પછી લાસ્ટમાં સાહેબ તમારો મેં વિડીયો જોયો. વિડીયો જોઈને મને એમ થઈ ગયું કે બસ હવે અહીંયા આટકોટ કે રાજકોટ બેમાંથી જગ્યાએ જવું છે, પણ મળશે તો આ સાહેબ પાસે મળશે, બાકી હવે આનો કોઈ ઈલાજ નથી. મને એવું થઈ ગયું મારા મનમાં. પછી હું તમારે અહીંયા ત્યાં તકલીફ શું થતી હતી ત્યારે સાહેબ આખો પગ છે ને, શું રાતના સુવામાં ને તો આખો પગમાં આમ વીજળી કેમ જાય, નસ એ રીતના નસ ઓલી થતી. પછી બેસવામાં તો આમ બેસી જ ન કહ્યું, આમ બેસવું પડતું, પણ એ 5-10 મિનિટ બેસાતું. પછી પાછું આમ થામ તો બહુ દુખવા માંડે. ચાલવામાં તો બિલકુલ નહીં ચલાતું નહીં. અહીંથી થોડું ખાલે એટલે નીચે બેઠી જવું પડે. હા, ઉભું રહેવામાં 2-5 મિનિટ જ ઉભાય, બાકી ઊભી ન રહેવાય. રાત્રે ઊંઘ આવી જતી હતી? નહીં, રાતના સુવાય જ ને, આખી રાત જાગવું પડે. આવું કેટલો સમય ચાલ્યો? આવું મને 3 થી 4 મહિનાથી હતું સર. રોજ દવા પીવો? હા, રોજ હું દુખાવાની દવા પી લઉં તો રાતે પછી નીંદર આવી જાય. પછી એન ટાઈમ એનો જ્યાં સુધી ક્રોસ હોય દવાનો ત્યાં સુધી નીંદર રહી. પછી હા કે એનું ખતમ એટલે પછી પાછી નીંદર ઉઠી જાય, પછી પાછું દુખવો ચાલુ થઈ જાય. એવું થશે. ઓપરેશન કેમ નહીં કરાયું? ઓપરેશન સાહેબ મને એવું છે કે આ ઓપરેશન બધા એવું કહે છે કે આ સક્સેસ જાતું નથી, બરાબર, એટલે મેં પછી ઓપરેશન નહીં. થઈ કેવી રીતે સાહેબ? એવું છે કે મેં ઓવરલોડ વજન ઉપાડી લીધો. મેં એક રિક્ષા આવે ને, ટેમ્પો ગાડી, એટલે અમે હતા 4-5 જણા, પણ એ લોકોએ મૂકી દીધી, મારા સાથમાં પકડાઈ રહી. હા, એટલે બધો લોડ મારા પર આવી ગયો. એ રીતના આ મને તકલીફ થઈ ગઈ. તમારી ઘટના સમજીએ આપણે, શું થયું, ખરેખર શું થયું. હા, તમને જે તકલીફ થઈ ને, તકલીફ તમારે હતી નહીં, પણ તમે વજન ઉપાડ્યો. એટલે વજન બધો આપણે છે ને વાંકા વળીને વજન ઉપાડીએ એટલે શું થાય જો સમજ્યા. આવી રીતના આપણે ઊભા હોય ને એટલે કશું ના થાય, બરાબર. આખા શરીરનું વજન આખા શરીર ઉપર થઈ જાય. જેવા આપણે આગળ ઝૂકીએ ને એટલે શરીરના 2 ભાગ પડી જાય. અહીંથી કટ થઈ ગયું એટલે આપણો આખો આગળનો વજન કમરમાં આવે. હવે આપણે વજન ઉપાડ્યો એટલે કમરના મણકા ઉપર દબાણ આવે. હવે શું થયું, જેટલી આપણી કેપેસિટી છે ત્યાં સુધી કઈ તકલીફ ના થાય, પણ જેવી કેપેસિટી થી બહાર જતું રહ્યું એટલે 2 મણકા ઉપર લોડ વધારે આવે. આખું વજન ઉપાડ્યું એટલે શું થયું, લોડ વધારે આવ્યો ને તો 2 મણકા દબાણા. સેમ શું થાય કે આ નીચેનું મણકું હોય, ઉપરનું મણકું હોય, આ મણકું દબાય એટલે ગાદી બહાર આવે. એ ગાદી જે છે, ગાદી એમ જ બહાર ના આવે, એ તૂટે ફાટે. એની વચ્ચે લિક્વિડ હોય એ બહાર આવે. જો આમાં સમજીએ. આ જે મણકા છે, આ મણકા કમરના મણકા છે. 1, 2, 3, 4 ને 5, બરાબર. તમને જે તકલીફ છે એ 4થા અને 5મા મણકામાં, બરાબર. એટલે આ 4થું મણકું, આ 5મું મણકું, આ ગાદીમાં તકલીફ છે. પણ આમાં આ ગાદી સમજાવી છે. તો આ 2 મણકા દબાણા એટલે જો આ ગાદી બહાર આવી. ખરેખર નિયમ પ્રમાણે બધું સરખું હોય, પણ આ બહાર આવી, બરાબર. તમારામાં જોઈએ, તમારો જે MRI છે, બરાબર, આ MRI જોઈએ આપણે તો 5મું મણકું, 4થું, 3જું, 2જું ને 1લું. તો આ જે છે 3જું અને 4થા મણકાની વચ્ચે જો આ છે ને, આ ગાદી છે, આ ગાદી છે, બરાબર, એકદમ રેડી છે. આ ગાદી છે. હવે જુઓ તમે, આ ગાદી અને મણકા બધા એક જ લીટીમાં છે, રેડી. આ જે છે ને કરોડરજ્જુ છે, કાળોરિયુંની, એ વચ્ચે જગ્યા જોઈએ, આટલી જગ્યા જોઈએ, બરાબર. એ જગ્યા જોઈએ, કોઈ તકલીફ નથી. અહીંયા આવતા જો આ ગાદી ખસીને અહીંથી આમ બહાર નીકળીને આટલી બહાર નીકળી ગઈ છે. ખરેખર નિયમ પ્રમાણે આમ સીધી લીટીમાં હોવું જોઈએ, સીધી લીટી. આ ગાદી અંદર જ છે, પણ અહીંયા બહાર નીકળીને આટલી અંદર જતી રહી છે. તો એના કારણે આ જે નસ છે, નસ ઉપર દબાણ, બરાબર. આ જે જગ્યા છે ને, આ 2 વચ્ચે જગ્યા, એ જગ્યા કેટલી હોવી જોઈએ ખબર છે? 13 થી 17 મિલીમીટર, બરાબર. 9 મિલીમીટરની જગ્યા હોય ને ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. 9 થી નીચે જાય ને એટલે તકલીફ ચાલુ થાય, બરાબર. 7 થી નીચે જાય ને એટલે ફરજિયાત ઓપરેશન કરવું પડે, ફરજિયાત. તમારે કેટલી જગ્યા ખબર છે? તમારો જ રિપોર્ટ જોઈએ. L3, L4 જે ગાદી ખસી છે 2.6 mm. બહુ વધારે કહેવાય સાહેબ. એટલે આ કન્ડિશનમાં ફરજિયાત ઓપરેશન આવે.
બરાબર. પણ મને સાહેબ તમારી ઉપર તો ભરોસો જ હતો કે તમારાથી થઈ જ જાય. તમે મને પહેલા પણ ફોનમાં કીધું આનું ઓપરેશન કરવું પડશે, પણ સાહેબ મને તમારી ઉપર તો ભરોસો જ હતો કે થઈ જ જશે. ના, એ તો ભરોસો બરોબર. થોડું ઘણું તો આપણે પણ આપણા શરીરનું ધ્યાન રાખવું જોઈએ. તમે તો ટ્રીટમેન્ટ કરી દો, પછી ચાલવા માંડીએ, દોડવા માંડીએ, તો એવું એકલું સાહેબ ઉપર પણ ન હોય. થોડું ઘણું આપણે સાહેબ કે એવી બધી ટેકી રાખવી પડે, સુવું પડે. એટલે તમને જે આ મટ્યું એ ચમત્કાર જ છે ખરેખર જોઈએ તો, કારણ કે નિયમ પ્રમાણે તો બધા ડોક્ટરને આપણે પૂછીએ એટલે સીધા ઓપરેશનનું જ કે. પણ તમે અત્યારે ચાલવું હોય તો કેટલું ચલાય? અત્યારે તો ચાલવું હોય તો 3-4 કિલોમીટર ચલાય છે. એક ડગલું નતું ચલાતું એ જગ્યાએ જેટલું ચલાય છે આરામથી. આપણે સારવાર આજે ચોથી વાર, એટલે મહિનો થયો ને. 1 મહિનામાં આપણે એટલી મસ્ત રિઝલ્ટ મળી ગયો. 4 મહિનાથી તકલીફ હતી, 1 મહિનામાં રિઝલ્ટ મળી ગયું. તમને ફાયદો તો લગભગ પહેલી સિટિંગમાં જ થઈ ગયો હતો. ફાયદો તો પહેલી ત્યારે જ થઈ ગયું હતું. ત્યારે તો મને નીંદરનું ને બધું થઈ ગયું હતું રેડી. ત્યાર પછી દવા મારી બંધ થઈ ગઈ, હું નહીં પીતો. પહેલી સિટિંગમાં દવા પીતા બંધ થઈ ગઈ. હા સાહેબ. ફરીથી આમને જે તકલીફ છે એવી તકલીફ હું એમ નથી કહેતો કે બધા લોકોને મટી જ જાય, પણ મટવાની શક્યતા છે. આ જે કેસ છે એ થોડોક અઘરો કેસ છે, કારણ કે બધાને આવા કેસમાં મટે નહીં. એટલે ખોટી દોરમાં ના ફસાતા કે આટલી બધી તકલીફ હોય તો આમને મટ્યું તો મને મટે જ, એવું જરૂરી નથી. પણ લગભગ આવા કેસની અંદર 50% લોકોને મટે છે. તો 50% લોકોને મટે છે. જો 50% લોકો ના મટે તો પછી છેલ્લે ઓપરેશન કરવું પડે. બરાબર. એટલે ઓપરેશન એ ખોટું નથી, ઓપરેશન ખરાબ નથી. ઓપરેશન કરવું જરૂરી છે આવી તકલીફ હોય ત્યારે, કારણ કે આ એક્સિડન્ટલ કેસ કહેવાય. વજન ઉપાડ્યો, બીજા બધા લોકોએ મૂકી દીધું અને બધો વજન આપણા કમર ઉપર આવ્યું. બરાબર. એટલે આવી જે તકલીફ છે એ સમયે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એટલું સારું નહીં થવાનું, આપણે મૂકી દેવાનું. જેનું જે થવું એ થાય, આપણી કમર સાચવવાની. બરાબર છે. કારણ કે આ એક વખત ગાદી ફાટી, મેં નસ ખોલી છે, પણ એ ગાદી ફાટી તો રહેવાની જ છે. એટલે તમે જો હવે કસરત કરશો ને મજબૂત કરશો તો તમારી કમર હતી એવી રીતે થઈ જશે. જો મજબૂત નહીં થાય ને કસરત નહીં થાય તો આવી દુખા જ રાખે, તકલીફ થયા જ રાખે. એટલે હવે આ આપણે કમરને નબળી કરી કહેવાય, નબળી પાડી દીધી કહેવાય. તો એ પાછી મજબૂત થઈ શકે, કારણ કે આપણું શરીર ભગવાને બહુ મસ્ત બનાવ્યું છે, બહુ સારું બનાવ્યું છે. હતું એવું ને એવું પાછું થઈ શકે. એક વખત ઈજા થઈ ગઈ, તકલીફ થઈ, પણ ઈજાને પાછી આપણે રિપેર કરીને પાછી સાજી કરી શકીએ. પણ એ ક્યારે? કસરત કરીને, થોડાક નિયમો પાળીને, ખાવા પીવામાં ધ્યાન રાખીને, અજડાઈ નહીં કરીને. બરોબર. એટલે આવું બધું ધ્યાન રાખીએ તો પાછું આ થઈ શકે. ભાઈને 2.6 L3 L4 ની જગ્યા થઈ ગઈ હતી. જેટલી જગ્યા મોટી એટલું સારું, જેટલી જગ્યા નાની એટલું દબાણ વધારે. કારણ કે ગાદી ખસીને નસને દબાવે તો જગ્યા ત્યાં ઓછી થવાની છે. એટલે ગાદી ખસીને, એટલે મેઇન વસ્તુ એ છે કે આપણી જિંદગીમાં આવું બહુ ઓછું બનતું હોય પણ ધ્યાન રાખીએ. બરોબર. એનો મતલબ એવો નથી કે વજન નથી ઉપાડવાનો, વજન ઉપાડવાનો છે, પણ આપણા શરીરની કેપેસિટી પ્રમાણે. બરોબર. કામ કરવાનું છે કેપેસિટી પ્રમાણે. કેપેસિટી વધારીને કામ કરી શકાય, પણ શરીરનું ધ્યાન રાખવું એ બહુ મહત્વનું છે. એટલે ઓપરેશન વગર, ઇન્જેક્શન વગર કે દવા વગર પણ આ મટી શકે છે. એ ભાઈ રાકેશભાઈનું ઉદાહરણ છે. રાકેશભાઈ, આપણે અહીંથી કોઈ દવા નથી આપી, આપણે કોઈ ઇન્જેક્શન નથી, ઓપરેશન નથી કર્યું, કોઈ કઈ વસ્તુ. એટલે અત્યારે તમે ગમે એટલું ચાલી શકો છો, ઉભા રહી શકો છો, બધું કરી શકો છો. ધીમે ધીમે કરતા કરતા રાકેશભાઈ કસરત કરવા માંડશે તો એ કામ કરતા પણ થઈ જશે. બરાબર. એટલે કામ કરી શકાય. પણ મેઇન વસ્તુ એ છે કે બધા કેસમાં ઓપરેશન જરૂરી નથી. જેને ઉતાવળ હોય એ ઓપરેશન કરી શકે છે. એવું જરૂરી નથી કે ઓપરેશન નહીં કરવું. એવું ઉતાવળ હોય તો ઓપરેશન કરી નાખો, 2 દિવસમાં 5 દિવસમાં રેડી થઈ જાય. જો ઓપરેશન ના કરવું હોય તો આપણી આ સારવાર પદ્ધતિનો પ્રયત્ન કરી શકાય, ટ્રાય કરી શકાય કે એનાથી મટી જાય. બરાબર. બીજું કઈ કહેવાનું હોય તો કહો. બસ મટી ગયું, બહુ સારી વાત છે. મને તો બહુ, હું તો બહુ ખુશ છું સાહેબ. મેઇન વસ્તુ એ છે કે તમે કોઈનો વિડીયો જોયો અને તમને ઈચ્છા થઈ કે મને એમ થઈ ગયું બસ હવે જવું જ છે અહીંયા, સાહેબને મળવું જ છે 4-5 દિવસમાં. જેનો વિડીયો તમે જોયો ને એને પોઈન્ટ મળશે. હવે મારા જોઈને પણ 2 જણાને આવવાનું મન થશે કે અહીંયા સાહેબ ભાઈ મટી જઈશ, આવું મટી જશે. ના ના, એ તો મટાડવું કે નહીં મટાડવું આપણા કર્મ ઉપર ને ભગવાનની ઈચ્છા ઉપર, ભગવાનની ઉપર. આપણા હાથમાં મહેનત છે, આપણે મહેનત કરી લેવાની. આપણે મહેનત કરશું, ફળ એ આપશે. આપશે, પાકું પાકું. ભલે. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.